હવામાન વિભાગની આગાહી છે કે આસના વાવાઝોડું આગળ વધીને ઓમાન તરફ ફંટાઈ ગયું છે, પણ શું આ વાવાઝોડાની ઘાત ખરેખર ટળી ગઈ છે કે પછી એની અસર હજી પણ જોવા મળશે? અને શું બીજું વાવાઝોડું પણ ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે? આ બધા જ સવાલોના જવાબ અને તમારા મનમાં રહેલી બધી જ ચિંતાના સમાધાન આજે આ વિશેષ રિપોર્ટમાં આપને બતાવવા છે કે આખરે ગુજરાતમાં વરસાદની ઘાત ટળી છે કે પછી એક નવી ઘાત આવી રહી છે. અનરાધાર વરસીને પહેલા રડાવ્યા, નદીઓના પાણીએ ડૂબાડીને માર્યા, હજી કુદરતના કહેરના ઘા નથી રૂજાયા, ત્યાં ડરાવવા લાગ્યા તેના આવવાના સમાચાર. આગળ વધ્યું વાવાઝોડું ને મોટી મુસીબત ટળી. અસાન તો ગયું, વરસાદની આફત રહી ગઈ. આ વર્ષના ચોમાસામાં વરસાદે સૌથી વધારે જો કોઈ જિલ્લાને તરબોળ કર્યો હોય તો એ છે કચ્છ. ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ આ મરુભૂમિ રણ પ્રદેશ કચ્છમાં પડ્યો છે. મેઘરાજાએ પહેલી ઇનિંગમાં કચ્છમાં સટાસટી બોલાવી હતી અને બીજી ઇનિંગમાં પણ કચ્છ પર વિશેષ મહેરબાન થયા. એવો વરસાદ વરસ્યો કે આખા જિલ્લામાં જળબંબાકાર કરી નાખ્યો. સાંબેલાધાર વરસાદના કારણે કચ્છના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા. માંડવીમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. મુખ્ય માર્ગો પર રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. લોકો ઘરની અંદર પુરાઈ રહેવા મજબૂર બન્યા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. માંડવીમાં જ્યોતિશ્વર સોસાયટીમાં 24 કલાકથી વધુ સમય વીત્યો પણ વરસાદના પાણી નથી ઓસરી રહ્યા. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. આસમાની આફતે રહીશોને રાતા પાણીએ રડવા મજબૂર કર્યા છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માંડવીની જ્યોતેશ્વર સોસાયટીના આસપાસના રેસિડેન્શિયલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આખા વાહનો ડૂબી જાય એટલું પાણી છે. લોકો પોતાના ઘરની અંદર જ્યાં પણ ઊંચી જગ્યા છે ત્યાં બેહવા માટે મજબૂર બન્યા છે. આપણે સ્થાનિકની સાથે વાત કરીએ. શું નામ છે કાકા તમારું? શિવલાલભાઈ. શિવલાલભાઈ, શું કહેશો, કેટલી પરિસ્થિતિ ખરાબ છે? કાલ સવારથી એટલું જ પાણી છે. અમે પોતે ઘર મૂકીને અમારા ઘરના અંદર 7 ફૂટ પાણી છે. અત્યારે 7 ફૂટ તમારા ઘરમાં પાણી છે? અત્યારે દૂધ છે, પાણી છે, કોઈ ખાવા પીવાની વસ્તુ? કાંઈ નથી બચ્યો, બધે હાલી ગયો. બધે લાઈટો ક્યાં છે? લાઈટ કાલથી જ બંધ થઈ ગઈ છે. કાલથી બંધ છે. કાલથી લાઈટો બંધ છે, દૂધ નથી, પાણી નથી, ખાવા પીવાની વસ્તુઓ છે એ પણ હવે ધીરે ધીરે ખૂટવા લાગી છે. માંડવીના બાબાવાડી વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પરિસ્થિતિ એટલી વિકટ બની કે લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા. આર્મીના જવાનોએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. દુકાનોની અંદર પૂરના પાણી ફરી વળ્યા અને બધો જ સામાન બરબાદ થઈ ગયો. પૂરના પાણી કેટલું નુકસાન લઈને આવ્યા છે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. આ વિનાશ લાવનારા પાણીમાં ન જાણે કેટલાય પશુઓના પ્રાણ છૂટી ગયા અને ન જાણે કેટલાય પશુઓને પીવાના પાણી અને ખોરાક માટે ટળવળવું પડ્યું. અને અંતે વધ્યા તો માત્ર એ પશુઓના નિસ્તેજ શરીર, જેને ટ્રેક્ટરમાં નાખીને લઈ જવામાં આવ્યા. ભુજમાં શાંતિનગર વિસ્તારમાં પાણી ભરાયા અને મુસીબત આવી. હમીરસર તળાવ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા નલિયા અને અબડાસામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. પૂર પીડિતોની તેમણે સમસ્યા સાંભળી અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક પણ કરી. તમામ પ્રકારના પાણી ઉતરવા મળ્યા છે, ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા પાણી ઉતર્યા પછી લાઇટ 180 ગામોમાં છે જ્યાં ખરેખર લાઇટ પહોંચાડી શકીએ એમ અત્યારે પણ કોઈ દુર્ઘટના કરંટ લાગે હિસાબે જે ફીડરો બંધ કર્યા હતા એ પૂર્વવત શરૂ કરવાના. આરોગ્ય ટીમને પણ તમામ પ્રકારની દવાઓ સાથે સજ્જ રહેવાની સૂચના અપાઈ છે અને કોઈ પણ પ્રકારની દવા કે મેડિસિન ઘટે નહીં એ બાબતની સૂચના આપી છે. દ્વારકામાં ભારે વરસાદે ભયંકર તારાજી સર્જી છે. કચ્છ બાદ જો કોઈ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હોય તો આ સિઝનમાં એ છે દ્વારકા.
અને છેલ્લી ઇનિંગમાં પરિસ્થિતિ એટલી દયનીય બની કે લોકોને એમના ઘરની બહાર રેસ્ક્યુ કરીને કાઢવા પડ્યા. આર્મીએ રાવલ ગામમાંથી પૂરના પાણીમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ કર્યું. જામ રાવલમાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી અને તારાજી દેખાઈ રહી છે. ખેતરો પાણીમાં જળ સમાધિ લઈ ચૂક્યા છે. પૂરના પાણી ફરી વળતા વ્યાપક નુકસાની થઈ છે. રાવલ સૂર્યાવદર હાઈવે પર સાની ડેમના પાણી ફરી વળ્યા. 3 દિવસ સુધી હાઈવે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ચચલાણામાં પૂર આવતા એનડીઆરએફે 22 લોકોનું રેસ્ક્યુ કર્યું. સૌથી વધારે દયનીય હાલત દ્વારકાના જામ રાવલની થઈ. મેઘરાજાએ અહીંયા રીતસર વિનાશ વેર્યો છે. સંદેશ ન્યૂઝની ટીમે કેડસમા પાણીમાં ઉતરી જનતાની સમસ્યાને વાચા આપવાનું કામ કર્યું. જામ ખંભાળિયાના જામ રાવલ ગામથી સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે કે ચારે કોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. કમરથી ઉપર સુધીના પાણી અહીંયા ગામમાં ભરાયેલા છે. ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે. મેઘરાજાએ જે રીતે તોફાની બેટિંગ કરી છે જેના કારણે તમામ જગ્યાએ અત્યારે જળ તાંડવ જોવા મળી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસ્યા તો વરસ્યા, પરંતુ બીજી બાજુ પરિસ્થિતિ એ સર્જાઈ કે અહીંયા જે વળતું 2 ડેમ છે એના દરવાજા રાતોરાત ખોલી નાખવામાં આવ્યા અને 15 થી 17 દરવાજા ખોલ્યા અને બધા જ પાણી હતા એ ગામમાં પ્રસરી ગયા અને ગામમાં પ્રસરી જતા પાણી આ પરિસ્થિતિ સર્જાય છે. ગામમાં 5-5, 6-6 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. એક અધિકારી નથી પહોંચ્યા છે જે લોકોએ એમને હાલ પૂછ્યા હોય, પરંતુ એ પરિસ્થિતિનો જે સામનો કરી રહ્યા છે, જે લોકો એમની સાથે વાત કરી, એમણે કહ્યું કે આ જ પરિસ્થિતિનો સામનો આ વર્ષે નહીં દર વખતે કરવો પડે છે. દર વખતે અમે આ જ પરિસ્થિતિમાંથી બહાર આવીએ છીએ, પરંતુ આનું નિરાકરણ ક્યારેય આવ્યું નથી અને આવવાનું પણ નથી, કારણ કે કોઈ જોવા સુદ્ધા પણ નથી આવતું. વર્તુ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ ભયંકર તારાજી સર્જી છે અને આ દ્રશ્યો એની સાબિતી આપી જાય છે. પાણી ફક્ત નીચાણવાળા વિસ્તારોમાં જ ફરી વળે એ વાત અહીંયા પોકળ સાબિત થાય છે. આ પાણી ભરાયેલા છે એની આસપાસ મોટા મોટા બંગલા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે તેમણે આ જ વેદના વેઠવી પડે છે. મત માંગવા આવતા નેતાઓ મુસીબતના સમયે અહીંયા ફરકતા પણ નથી. કે હું જ્યારે અહીંયા અંદર એન્ટર થઈ આ વિસ્તારમાં જ્યારે આવી તેમ મેં જાતે પણ અહીંયા પાણીમાં સાપ જોયા છે, પણ તેમ છતાં પણ અમે લોકો આ પાણીમાં ઉતર્યા સ્થિતિ જાણવા માટે, સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવા માટે અહીંયા અમે ઉતર્યા હતા અને જોયું કે કેટલે સુધી પાણી ભરાયેલા છે. જેટલે સુધી જઈ શકતા હતા અમે લોકો અંદર ગયા અને અહીંયાનો રિપોર્ટ બતાવ્યો. અહીંયા સ્થાનિક લોકો સાથે વાતચીત કરી કે કેટલા મુશ્કેલીમાં અત્યારે એ લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. જે નેતાઓ મત માંગવા આવતા હોય છે અત્યારે એક નેતા જોવા માટે નથી આવ્યા. એ જામનગર હોય કે જામ ખંભાળિયા હોય કે દ્વારકા હોય, કોઈ એક નેતા અહીંયા ફરક્યો નથી. કોઈ અધિકારી આવ્યો. આર્મીની ટીમ પહોંચી હતી, કેટલાક લોકોના રેસ્ક્યુ થયા છે, પણ સગવડ હજી સુધી એક પણ નથી મળી. ગામનો સંપર્ક કપાઈ ગયો છે એટલા માટે કારણ કે 4 દિવસ થઈ ગયા પણ લાઇટ નથી. બધાના જ મોબાઈલ સ્વિચ ઓફ છે. કેવી રીતે સંપર્ક કરવો, કેવી રીતે કોઈને કહેવું, કોઈ અજાણ્યું છે, જાણીતું છે, કોઈની વાત નથી થઈ રહી અને એ પરિસ્થિતિનો સામનો અત્યારે આ જામ રાવલ ગામના લોકો છે એ કરી રહ્યા છે. હવે આશા એવી રાખીએ કે જલ્દીથી જે વાતો કરતા અને દાવા કરતા નેતાઓ છે, અધિકારીઓ છે, એ આ ગામમાં પહોંચે અને આ સ્થિતિમાંથી ગામવાસીઓને બહાર લાવે. મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ઉપરવાસમાં પડેલા વરસાદે પોરબંદરમાં હાલત ખસ્તા કરી નાખી છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરની બહાર પાણી, ઘરની અંદર પાણી, જવું તો જવું ક્યાંય મુસીબત સૌથી મોટી છે. ઘરમાં પાણી ભરાવાના કારણે ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. અનાજ, કરિયાણું, ફર્નિચર બધું જ પલળી ગયું છે. ન માત્ર ઘર પણ ઓફિસ, દુકાનમાં પણ પાણી ફરી વળ્યા છે. દુકાનોમાં રાખવામાં આવેલો માલ સામાન પલળી ગયો છે. દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. લાખો રૂપિયાનું નુકસાન છે. લોટ પલળી ગયો, મશીનરી પલળી ગયો, ઓવનમાં ગળી ગયો,
આ લોટ બાંધવાના મશીનમાં કટરમાં પાછું 2 દિવસથી કોઈ જાતનો નિકાલ છે નહીં કે અમને કોઈ સહાય મળે. અમારો જાજો માલ નુકસાન થઈ ગયો છે. આ જો બ્રેડ થઈ ગઈ એટલે એમાં બેસનનું ભર્યા. આ પાણીના લીધે ભાઈ ક્યાંથી પાણી આવ્યું શું આવ્યું કે ખબર નથી. આજે 40 વર્ષે પહેલી વાર મારી જિંદગીમાં મને પહેલી વાર આ પાણી જોવા મળ્યું. 3 દી થયા પણ કોઈ અહીંયા આવ્યું નથી. મેઘરાજાનો કહેર સૌરાષ્ટ્ર કચ્છમાં જ નહીં, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ જોવા મળ્યો. વડોદરા ખેડામાં વરસાદે નહીં, નદીઓના પાણીએ તારાજી સર્જી. ખેડાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં શેઢી અને વાત્રક નદીના પાણી ફરી વળવાના કારણે લોકોને પારાવાર નુકસાન વેઠવાનું આવ્યું. સંદેશ ન્યૂઝની ટીમ ખેડાના શાંતિનગર વિસ્તારમાં પહોંચી. અહીંયા ઘરમાં 4 દિવસ સુધી વરસાદી પાણી ભરાયેલા રહ્યા. સમસ્યાનો અહીંયા કોઈ પાર નથી. સ્થાનિકો માથે હાથ મૂકી પોક મૂકીને રડવા મજબૂર થયા છે. ઘરવખરી પલળી ગઈ છે, પશુઓનો ચારો પલળી ગયો છે. સંદેશ ન્યૂઝ સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરી ત્યારે તેઓ ધ્રુસકે રડી પડ્યા, આક્રંદ કરવા લાગ્યા. આ પીડા એવી છે કે જે શબ્દોમાં કદાચ વ્યક્ત જ ન થઈ શકે. આવા એક નહીં અનેક ઘર ખેડામાં છે જેમાં પૂરના પાણીએ તારાજી વેરી છે. શાંતિનગર સોસાયટીમાં 150થી વધુ લોકોનો વસવાટ છે. આ જે શાંતિનગર સોસાયટી છે તેના તમામ ઘરોમાં પાણી ફરી વળ્યા છે. આપને જે ઘરોમાં પાણી ફરી વળ્યા છે કેવા પ્રકારનું નુકસાન છે તે આપણે દ્રશ્યો બતાવીશ. તો અત્યારે આ શાંતિનગરની સોસાયટી છે. સોસાયટીમાં તમે જોઈ શકો છો કે અત્યારે આ તમામ જે ફર્નિચર છે એ ફર્નિચર અત્યારે પલળી ગયું છે. આ આખું ફર્નિચર જો પલળી જવાને કારણે અત્યારે તમામ જે બેડ છે તે એક ઉપર એક મૂકી દેવામાં આવ્યા છે. પણ પરંતુ પાણીમાં ખૂબ જ નુકસાન તો થયું છે. કાકા, અત્યારે કેટલું આ જે નુકસાન છે, કઈ કઈ વસ્તુઓને તમારા ઘરમાં નુકસાન થયું છે? હું શું વાત કરું, મારે કહેવાય હા, મારા છોકરા કઈ મૂકે મને ખબર નહીં. છોકરા આજે 5 દિવસથી અમે બહાર મૂકી આવ્યા છીએ તે છોકરા બધા. કેટલું ઘરમાં તમારે ના ઘરે કેટલું નુકસાન પહોંચ્યું છે કાકા? 25-30 હજારનું નુકસાન. સાહેબ 5 દિવસથી પાણી ના વાળા કાઢ્યું ને 4 દાડા છે. ઘાસ ચારો લઈને બેસો મારી ભૂખે કઈ કઈ વસ્તુ અત્યારે તમારી પાણીમાં પલળી ગઈ છે અને શું નુકસાન ખાસ કઈ કઈ વસ્તુઓનું નુકસાન? મારા પૂરા બગડી ગયા. મારી જમીનનો ડોંગીના બંગર બધું બહુ નુકસાન થયું. આજે 5 દિવસથી અમે ઘરમાં બહાર નીકળી ગયા છીએ, છોકરા બોકરા બધું લઈને. આજે થોડુંક ઓછું પાણી થયું ને એટલે સાફ કરવા આવ્યા છે. એમાં આજુબાજુ આ બધે છે તે મૂકી દીધી વસ્તુ, પણ અમુક નીચે ફર્નિચર વાળું હોય એ બધું ખલાસ થઈ ગયું છે. જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા થઈ છે. ઘરમાં પાણી હોવાના કારણે અત્યારે ઘર વખરીને તમામ નુકસાન પહોંચ્યું છે. સરકારને એક જ વિનંતી છે કે આ તમામ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપે ધ્યાને લેજો. તકલીફોની વાતો કરવાથી સાહેબ કોઈની મુશ્કેલીમાં ભાગીદાર નથી થવાતું, પણ જ્યારે જનતા મુસીબતમાં મુકાય છે ત્યારે એની સાથે ઊભા રહેવું પડે છે. એ વ્યક્તિના ખભા પર હાથ મૂકવો પડે છે, એને સાંત્વના આપવી પડે છે કે તારી સાથે સરકાર છે, અમે છીએ, તને તૂટવા નહીં દઈએ. ભલે પૂરના પાણીથી નુકસાન થયું પણ તું ચિંતા ના કર, વળતર ચૂકવવા માટે અમારી સરકાર બેઠી છે. બસ પાણી ઓસરી જાય એટલે કામગીરી દેખાડવા નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો નીકળી પડે છે. જો મીડિયા પ્રજા સુધી પહોંચી શકતી હોય તો તેમના સુધી મદદ કેમ નથી પહોંચાડાતી? કેમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા દિવસો સુધી એમને લોહી ઉકાળા કરવા પડે છે? પૂર પીડિતોને સરકાર કે સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ વિતરણ કરે, મદદ પહોંચાડે એ વાત ચોક્કસથી સરાહનીય છે, પણ મદદ કર્યાનો દેખાડો કરવો, ફોટો સેશન કરાવવું એ તો પૂર પીડિતોને ડાજ્યા પર ડામ આપવા જેવું છે. કારણ કે મદદ લેવી એ એમની મજબૂરી છે, અને જ્યારે કોઈની મજબૂરીનો તમાશો કરવામાં આવે તો એ સૌથી વધુ પીડાદાયક હોય છે.
સેવા પરમો ધર્મનું સૂત્ર ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સેવા નિસ્વાર્થ કરવામાં આવે, બાકી બધું નિરર્થક છે. પૂર પીડિતોના સ્થાને પોતાની જાતને મૂકવી જોઈએ અને વિચાર કરવો જોઈએ કે જો આ પરિસ્થિતિમાં હું હોઉં તો. આ વિકટ સમસ્યામાં માત્ર સરકાર જ નહીં પણ એ જનતાની પણ નૈતિક ફરજ છે કે કોઈને કોઈ રીતે આ પૂર પીડિતોની મદદરૂપ થવું જોઈએ. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.